ચોરસ ખાનાવાળા કાગળથી આકૃતિઓને માપવી ભાગ 1. આજે આપણે શીખીશું જટિલ આકૃતિઓને કઈ રીતે માપી શકાય છે. મેડમ, અમને આકૃતિઓને માપવામાં મુશ્કેલી થઈ રહી છે. કેમ? તમે ચોરસ ટુકડાઓ વડે આકૃતિઓનું માપ લેવાનું શીખી ગયા હતા. હવે શું મુશ્કેલી થઈ રહી છે? મેડમ, મુશ્કેલી એ છે કે અમે ઘણી આકૃતિઓના માપ નથી લઈ શકતા. કઈ આકૃતિઓના? જેવું કે અમારું પેન્સિલ બોક્સ. જ્યારે અમે તેને ચોરસ આકારના ટુકડાઓથી માપીએ છીએ તો કેટલાક ચોરસ ટુકડા બહાર નીકળી જાય છે. જો અમે તેને દૂર કરી દઈએ છીએ તો પેન્સિલ બોક્સ આખું ટંકાતું નથી. તમારી પાસે આ સમસ્યાનો કોઈ ઉકેલ છે? હા, જો અમારી પાસે નાના નાના ચોરસ હોય તો અમે સરળતાથી આ પેન્સિલ બોક્સનું માપ બનાવી શકીએ છીએ. એકદમ સાચું. એટલા માટે આપણે આ પ્રકારના કાગળનો ઉપયોગ આકૃતિઓના માપ લેવા માટે કરીએ છીએ. આ કાગળમાં તો ચોરસ આકારના ઘણા બધા નાના નાના ખાના બનેલા છે. હા, અને બધા જ ખાના 1 સેન્ટીમીટરના ચોરસ છે. તેનાથી તમે તમારા પેન્સિલ બોક્સને માપી શકો છો. તો શું આ ટુકડાઓને કાપીને આકૃતિઓને માપવામાં આવે છે? ના, કાપવાની જરૂર નથી. તો પછી કેવી રીતે માપીશું? પેન્સિલ બોક્સ મને આપો, હું સમજાવું છું. હવે જુઓ, કાગળને નીચે મૂકી દઈએ અને તેના પર પેન્સિલ બોક્સને મૂકીને પેન્સિલ બોક્સને દોરી દઈએ. હવે જ્યારે પેન્સિલ બોક્સને દોરીશું ત્યારે તેની આકૃતિ આ કાગળ પર બની જશે. આને જોઈને આપણને ખબર પડી જાય કે આ આકૃતિ કેટલા ચોરસ રોકે છે. હવે આ રોકેલા ચોરસને ગણી દઈએ. અરે વાહ, આ તો ખૂબ જ સરળ રીત છે. હા, પરંતુ આને ગણીશું કઈ રીતે? આમાં કેટલા ચોરસ તો અડધા જ રોકાયેલા છે. અરે, તો શું થયું? બે અડધા ચોરસને તમે એક ચોરસ ગણી શકો છો. અરે હા, આ તો વિચાર્યું જ નહીં. કઈ વાંધો નહીં, હવે ગણો. આ આકૃતિએ ઉપરની બાજુ 5 અને અડધો ચોરસ રોકેલ છે. અત્યારે અડધા ચોરસ રહેવા દઈએ. ફક્ત આખા રોકેલા ચોરસ ગણી લો. અડધા ચોરસ ગણીને પછી તેમાં ઉમેરી દઈશું. સારું, તો પછી આખા રોકેલ ચોરસને જ ગણીએ. ઉપરની બાજુ આખા રોકેલ ચોરસની સંખ્યા છે 5 અને બાજુમાં આખા રોકેલ ચોરસની સંખ્યા છે 12. તેનો અર્થ કુલ આખા રોકેલ ચોરસ થયા 5 ગુણ્યા 12 એટલે 60. હવે નેહા, તું અડધા રોકેલ ચોરસની સંખ્યા ગણ. સારું મેડમ, અડધા રોકેલ ચોરસ છે 12. હા, આ અડધા રોકેલ ચોરસથી આખા રોકેલ કેટલા ચોરસ બનશે? તેનાથી આખા રોકેલ 6 ચોરસ બનશે. કેમ કે આપણે બે અડધા રોકેલ ચોરસને એક આખો ચોરસ ગણીએ છીએ. એકદમ સાચું વંદના. હવે જણાવો, કુલ કેટલા ચોરસ આ પેન્સિલ બોક્સ રોકે છે? મેડમ, આખા રોકેલ ચોરસ હશે 60 વત્તા 6 એટલે 66. એકદમ સાચું નેહા. એવી જ રીતે આ કાગળની મદદથી કોઈ પણ જટિલ આકૃતિ વિશે જાણકારી મેળવી શકો છો કે તે કેટલા ખાના રોકી શકે છે. જટિલ આકૃતિ? હા, જટિલ આકૃતિ મતલબ જે ચોરસ કે લંબચોરસ ના હોય. જેમ કે આ પેપર વેઇટ. કહો, આ કેટલી જગ્યા રોકે છે? સારું, પહેલા તેને આ કાગળ પર દોરી લઈએ. હવે જોઈએ કે આ આકૃતિએ કેટલા ચોરસને રોકેલ છે. આ ગણવું તો મુશ્કેલ છે કેમ કે આ આકૃતિમાં કેટલાક ચોરસને અડધા રોકેલ છે, કેટલાકને અડધાથી વધારે રોકેલ છે અને કેટલાકને અડધાથી ઓછા રોકેલ છે. એટલે જ તો ચોરસ અને લંબચોરસ સિવાય જે પણ આકૃતિ હોય છે તેને જટિલ આકૃતિ કહેવાય છે. હવે સમજાઈ ગયું કે જટિલ આકૃતિ કઈ હોય છે અને તેનું માપ લેવું સરળ નથી હોતું, એટલે તેને જટિલ આકૃતિ કહે છે. પરંતુ મેડમ, તેનું માપ કઈ રીતે લઈશું? તેનો એક નિયમ છે. આ આકૃતિએ જે ચોરસને આખા રોકેલ છે તેને તો તમે ગણશો જ. તેના સિવાય જે ચોરસ અડધા અથવા અડધાથી વધારે રોકેલ છે તેને પણ આખા રોકેલ ચોરસની જેમ જ ગણી લો.
અને જે ચોરસને આ આકૃતિએ અડધાથી ઓછા રોકેલ છે તેને ગણશો નહીં. એવી રીતે આ આકૃતિનું એકદમ સાચું માપ નહીં આવે, પરંતુ લગભગ સાચું માપ આવી જશે. લગભગ સાચાનો અર્થ? લગભગ સાચાનો અર્થ સાચા માપની નજીકનું માપ. જેમ કે કોઈ વસ્તુનું માપ 70 ચોરસ છે તો તમને 68 ચોરસ અથવા 71 ચોરસ માપ મળશે, જે 70 થી થોડુંક જ ઓછું અથવા વધારે હશે. સારું, મતલબ આ રીતે જટિલ આકૃતિઓના માપ લગભગ સાચા જાણી શકીએ છીએ. હા વંદના, હવે કહો આ પેપર વેઇટ કેટલા ચોરસને રોકે છે? આમાં આખા રોકેલ ચોરસની સંખ્યા છે 14, અડધા અને તેનાથી વધારે રોકેલ ચોરસની સંખ્યા છે 10. જે ચોરસ અડધાથી ઓછા રોકેલ છે તેની સંખ્યા છે 10. આપણે ફક્ત તે ચોરસને ગણીશું જે અડધા અથવા તેનાથી વધારે રોકેલ છે. એટલે કે આખા રોકેલ ચોરસની સંખ્યામાં અડધા અથવા અડધાથી વધારે રોકેલ ચોરસની સંખ્યાને ઉમેરી દઈશું તો જવાબ આવશે 24. તો તેનો અર્થ થયો કે પેપર વેઇટ લગભગ 24 ચોરસને રોકે છે. હા, બસ આવી જ રીતે તમે કોઈ પણ જટિલ આકૃતિને માપી શકો છો. વાહ, હવે તો આપણે કોઈ પણ આકૃતિને માપી શકીએ છીએ. આજે આપણે જાણ્યું કે જટિલ આકૃતિઓનું માપ કઈ રીતે લઈ શકાય છે અને જટિલ આકૃતિઓને માપતી વખતે અડધા અથવા અડધાથી વધારે રોકેલા ચોરસની સંખ્યાને ગણવામાં આવે છે અને અડધાથી ઓછા રોકેલા ચોરસની સંખ્યાને ગણવામાં આવતી નથી.